आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। पतवार के बिना ही मेरी नाव चल रही है। पतवार के बिना ही मेरी नाव चल रही है। बिन मांगे है कन्हैया हर चीज मिल रही है। बिन मांगे है कन्हैया हर चीज मिल रही है। अब क्या बताऊं मोहन, मोहन, अब क्या बताऊं मोहन, आराम हो रहा है। अब क्या बताऊं मोहन, आराम हो रहा है। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरी जिंदगी में तुम हो, किस बात की कमी है। मेरी जिंदगी में तुम हो, किस बात की कमी है। मुझे और अब किसी की परवाह भी नहीं है। मुझे और अब किसी की परवाह भी नहीं है। तेरी बदौलतों से, तेरी बदौलतों से सब काम हो रहा है। तेरी बदौलतों से सब काम हो रहा है। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है।
हर थामा है तेरा दामन, दामन थामा है तेरा दामन, आराम हो रहा है, थामा है तेरा दामन, आराम हो रहा है। करते हो तुम कन्हैया, करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है। मेरा यार की कृपा से सब काम हो रहा है। मेरा यार की कृपा से सब काम हो रहा है। करते हो तुम તમને ખમ્મા ખમ્મા મંદિર આવો રે માવા માવા તમને ખમ્મા 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 રે માવા ખમ્મા 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 રે માવા ખમ્મા 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 રે માવા ખમ્મા 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 રે માવા ખમ્મા ખમ્મા ઓ મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા વાલા રખબરી ઊભી વાટ જોઉં છું વાલા વાલા રે રખબરી ઊભી વાટ જોઉં છું આવો મારા રંગ ભીના રામ માવા તમને ખમ્મા ખમ્મા ઓ આવો મારા રંગ ભીના રામ માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ઓ મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા ખમ્મા વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવો વાલા રે મીઠડા લઈને મોતી દેવતા વાલા રે મીઠડા લઈને મોતીડે વધાવો વાલા રે મીઠડા લઈને મોતી દેવતા દૂધડે પકાડું તારા પાવ માવા તમને ખમ્મા ખમ્મા ઓ દૂધડે પકાડું તારા પાવ માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા તમને ખમ્મા મંદિર આવો માવા માવા તમને ખમ્મા ખમ્મા મંદિર આવો માણી ઘર માવા માવા सब गाइए भाव से ताली के साथ श्री राधे
વાલા રે આસ ઘણી છે તારું વદન જોવાની વાલા રે ઘણી છે તારું વદન ઓ વાલા રે આસ ઘણી તારું વદન જોવાની વાલા રે તમ પર ઘણો મારો ભાવ માવા તમને કમા કમા ઓ તમ પર ઘણો મારો ભાવ માવા તમને કમા કમા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમા ખમા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમા ખમા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમા ખમા શ્રી રાધે વાલા રે પ્રેમાનંદ ના પ્યારા છે લઘુમાને વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાણી વાલા રે પ્રેમાનંદ ના પ્યારા છે લઘુમાને વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાણી ઓરા આવો નટવર નવ માવા તમને ખમા ખમા ઓરા આવો નટવર નાવ માવા તમને ખમા ખમા મંદિર આવો સબ ગાય ભાવ છે માવા તમને ખમા ખમા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમા ખમા મંદિર આવો માણીગર માવા માવા તમને ખમા ખમા હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જો હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જો હળવે 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 મારે મંદિર આવો એ મોટે 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 મેં તો મોતી રે વધાવ્યા જો મોટે 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 મોતી રે વધાર્યા જો મોટે 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 મેં તો મોતી રે વધાવ્યા જો મોટે 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 મોતી રે વધાર્યા જો હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જો હળવે 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 હરજી એ હળવે 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 હરજી મારે મંદિર આવ્યા જો મારે મંદિર આવ્યા બોલો વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ હે વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ બોલો વિઠ્ઠલ વિઠ્ઠલ હરિ ઓમ વિઠ્ઠલ 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 હરિ ઓમ વિઠ્ઠલ એ કોણે કોણે દીઠેલ હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ એ કોણે કોણે દીઠેલ હરિ ઓમ વિઠ્ઠલ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલ એ ચંપારણમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલ વૃંદાવનમાં આવેલા હરિ
રણમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા વૃંદાવનમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા મહાપ્રભુએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા મહાપ્રભુએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા માતા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 બોલો વિઠ્ઠલ 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 બોલો 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 વિઠ્ઠલ 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 વિઠ્ઠલા મંદિરે આવો માણીગર માવા તમને ખમા ખમા મંદિરે આવો માણીગર માવા તમને ખમા ખમા મંદિર આવો માણીગર માવા તમને ખમા બોલે ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી વ્યાસજી મહારાજ કી શ્રી સુખદેવજી મહારાજ કી ભગવતે વાસુદેવાય સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ શ્રી ગુરુભ્યો નમઃ શ્રી સરસ્વત્यै નમઃ પ્રભુર્નંદ કુમારો મેં स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो व्यासाय विष्णुरूपाय व्यासाय
स्वरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो। बोलिए भागवत भगवान की जय। सोमनाथ महादेव की जय। दुधेश्वर महादेव देव की जय। भटुड़िया हनुमान जी महाराज की जय। श्री वल्लभाधीश की जय। श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। श्री हरिं परमानंदम उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तम नमाम्यहम। परमात्माना चरणમાં વંદન કરી, ઠાકોરજીના ચરણમાં વંદન કરી, સોમનાથ દાદાના ચરણમાં વંદન કરી, મારા માતા પિતાના ચરણમાં વંદન કરી, તમામ ભૂદેવોના ચરણમાં વંદન કરી, સર્વે સંગીત વૃંદો આપ સૌને જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવો આપના હૃદયની અંદર વિરાજતા ઠાકોરને વંદન અને આપને સર્વને જય શ્રી કૃષ્ણ। આજે ચતુર્થ દિવસ અને સંયોગ એવો થયો છે, આજે લાલજી પધારવાના છે, પણ આજે રાધાષ્ટમી છે એટલે રાધાજી પધારવાના છે। હા, નહીતર પહેલાં રાધાજી આવે અને પછી લાલજી આવે છે, આજ બે હારે આવશે। હા, એટલે આજે અને એમાંય રાધાષ્ટમી છે એટલે આ પરમાત્માની કૃપા ગણાય। એક તો સોમનાથ દાદાનું શરણ, સુખદેવજી છે એ ભગવાન શંકરે વરદાન આપેલ ગુણ ગાવા માટે। એમાંય સુખદેવજીના ગુરુજી રાધાજી અને એમાંય રાધિકા એ કૃષ્ણની પ્રેયસી અને એમાંય કૃષ્ણ પાછા અહીંયા આવે એટલે હરિ હર બંને પરમાત્માની કૃપા આપણા ઉપર વરસાવી રહ્યા છે, તો એ વરસાવીને આપણે લાભ લઈએ। પણ નીતિ નિયમ પ્રમાણે દામોદર સ્તુતિનું પઠન કરીએ, પછી દિવ્ય કથાઓ છે, સમયને આધીન કરીશું, ઠાકોરજી બોલાવે એ રીતે आओ प्रेम और भाव से दामोदर स्तुति का पठन करें। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव बसवा प्रथमे तदेव गोविंद दामो धर्माधवेति गोविंद दामो धर्माधवेति हरारविन्दे नपदारविन्दं मुखारविन्दे नियवेशयन्तम् वटस्य पटस्य पुटे शयानं बालमुकुन्दं मनसा स्मरामि बालमुकुन्दं मनसा स्मरामि वितरेतु कामा किल गोपकन्या मोरारिपादार्पितचित्तवृत्ते मो हवसादवोच गोविन्द दामो धर्माधवेति गोविन्द दामो धर्माधवेति गृहे गृहे
धर्माधवेति सुखं शयाना निलये निजति नामानि विष्णो जगदन्ति मय्या निश्चितं त्वां मयतारजन्ति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भगता त्रिविनाशनानि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वद गोकुलेशं गोपाल गोवर्धननाथ कृष्ण जनेति बसवा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जिहवे रसजने मधुरा प्रियात्मं सत्यं हितं त्वां परमं वदामि आवरेखा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृपान्ते वक्तव्यमेवं मधुरा सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्रीनाथ अरे श्रीनाथ विश्वेश्वर विश्वमूर्ते श्रीदेवकीनन्दन दैत्यशक्तो जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोपीपते कंसरिपो मुकुन्दं लक्ष्मीपते केशवासुदेवा जिह्वे पिबस्वा मृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति बोलिए भागवत भगवान की जय। आओ 2-5 મિનિટ હરિસંકીર્તન કરીએ પછી કથાની શરૂઆત કરીએ। આજે રાધાષ્ટમી છે, રાધાજીથી જ પ્રારંભ કરીએ।
રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા ગોવિંદ ગોવિંદ ગોપાલા મુરલી મનોહર નંદલાલા 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 રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ કૃષ્ણ રાધા રાધા કૃષ્ણ રાધા રાધા યત્ર વૃંદાવનમ નાસ્તિ યત્ર નો યમુના નિધિ યત્ર ગોવર્ધનમ નાસ્તિ તત્ર નો રમતે મનઃ. જે જગ્યાએ ગોવર્ધન ન હોય, જે જગ્યાએ યમુના ન હોય, જે જગ્યાએ વૃંદાવન ન હોય, એ જગ્યામાં રાધાજી હોતા નથી. જ્યારે ભગવાન અવતાર ધારણ કરીને આવવાના હતા ને, એના પહેલાં રાધાજીએ ભગવાનને કીધું, આહ્લાદીની શક્તિ છે કે પ્રભુ હું આવું ખરી, પરંતુ વૃંદાવન ન હોય, યમુનાજી ન હોય, ગોવર્ધનનાથજી ન હોય, એ જગ્યાએ હું આવીશ. એટલે ભગવાને આ બધી વ્યવસ્થા પહેલાં કરી. રાધાજી કોણ હતા? આજે રાધાષ્ટમી છે, તો 2-5 મિનિટ. ભગવાનનો જ્યારે મોહિની અવતાર થયો, સમુદ્ર મંથન વખતે, આગળ કથા આવશે, મોહિની અવતાર ભગવાનનો થયો, બધા જ દેવતાઓ લાઈનમાં ઊભા હતા. શું કામ? આટલું બધું સ્વરૂપ ભગવાને પ્રગટ કર્યું, અને એને જોઈ અને બધા જ આકર્ષિત થાય. ચંદ્ર, બ્રહ્મા, શંકર, દુર્વાસા બધા જ ઊભા. બધાના મનમાં એવું થયું કે આ સ્ત્રી એ અમારી રાણી બને. આવું રૂપ ભગવાને ધારણ કર્યું. પણ એક જ દેવ એવા હતા જેણે મોહિનીની સામે તો જોયું, પણ ભાવ મનની અંદર શું થયું કે આ મારી દીકરી બને. અને વાત એ સત્ય છે, ભાવેન વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. તમને જે ભાવે ભગવાન ભજવા ગમે એ જ ભાવ ઈશ્વર સુધી પહોંચે. કોઈ લાલાને બાલક માને છે, કોઈ લાલાને ચક્રધારી માને છે, કોઈ લાલાને યોગેશ્વર માને છે, કોઈ લાલાને ગોવાળ માને છે, કોઈ લાલાને એક પોતાનો સખા મિત્ર માને છે, કોઈ લાલાને કાળ માને છે, કોઈ લાલાને એનો પિતા માને છે. તો હે મોહે નાતે અનેક માનીએ સો ભાવે. તો બધા દેવતાઓના મનમાં એવું હતું કે આ અમારી પત્ની બને.
પણ એક દેવ એવા હતા, એને એમ થયું કે આવી મારી દીકરી બને. એટલે લક્ષ્મીજી ભગવાન મોહિની અવતાર જ્યારે ધારણ કરીને આવ્યા ને, એટલે બધાની સામે જોતા જોતા નીકળ્યા. દુર્વાસાને એમ કે મારી સાથે લગ્ન કરે. મોહિનીએ વિચાર કર્યો કે આ તો બહુ ક્રોધી છે, આની સાથે લગ્ન ન કરે. શંકર સામે જોયું, કર્પૂર ગૌરમ કરુણાવતારમ છે ધોળા, પણ આ સમાધિમાં જતા રહે પછી અમુક વર્ષો સુધી અને દિગંબર અવસ્થામાં રહે તો આનું તો કોઈ શણગારે નથી, આની સાથે ન કરાય. આવા બધા જ મોહિનીએ એ રૂપો જોયા. પણ સૂર્યદેવ બેઠા હતા. એ સૂર્યદેવના મનમાં વિચાર એવો થયો કે આવી મારી દીકરી થાય. અને એ જ સૂર્યદેવ બીજા જન્મમાં એક રાજા થયા. એ દેહ છૂટ્યા પછી વૃષભાનુ થયા. અને એ વૃષભાનુ થયા પછી એના ઘરે આ રાધિકા રૂપે ભગવાન પોતે મોહિની જે અવતાર હતો એ જ રૂપ પાછું વૃષભાનુ ત્યાં આવ્યું. વૃષભાનુ સૂર્યના અવતાર હતા. પણ વાત કઈ હતી, મોહિની અવતાર જ્યારે ભગવાને ધારણ કર્યો ત્યારે બધાય દેવતાઓ એના ઉપર મોહિત થઈ. પણ વૃષભાનુએ જ્યારે દીકરી માંગી ત્યારે ભગવાનને એવું કહ્યું કે તમે મારા ઘરે દીકરી તો બનીને આવો, પણ મોહ થાય પણ પ્રેમ થાય. કેવો? એના પ્રત્યે કોઈને પત્ની બનાવવાનો ભાવ ન જાગે, એને પુત્રી બનાવે અથવા તો માતા બનાવે એવો પ્રેમ ભાવ જાગૃત થાય એવું સ્વરૂપ લઈ. અને ભગવાને દયાળુ છો, એ એનો ચહેરો જોવે ને ક્યારેક ક્યારેક તો એને મજા આવે. એટલે તો આપણે ઠાકોરજીને તૈયાર કરીએ પછી શું કરીએ? અરીસો ભગવાનની સામે રાખીએ ને, આપણે સેવા કરતા હોઈએ, સરસ મજાના ઠાકોરજીને આપણે તૈયાર કરી દઈએ. એ તૈયાર કર્યા પછી અરીસામાં ભગવાનને બતાવીએ. શું કામ? કે પ્રભુ જોવો છે. અને પ્રભુજી જોવે ને એટલે પ્રભુજી મજા કરે કે આ છે તો સરસ જોવા જેવું. પછી તો એને ભૂલી જાય કોણ છે રાધિકા. ઠાકોરજીને પકડવા હોય ને તો રાધાજીને પકડી લેવા. વૈરાગ્ય વૈરાગ્ય વૈરાગ્ય. ઠાકોરજીને પકડવા હોય ને તો રાધાજીને પકડવા. આત્મા રામસ્તુ. ઠાકોરજીની પાસે જવામાં રાધાજીને પકડવા જોઈએ. કેમ? તો કે આપણો આત્મા કોણ છે? તો કે કૃષ્ણ. કૃષ્ણનો આત્મા કોણ છે? તો રાધા. આત્મા રામસ્ય કૃષ્ણસ્ય ધ્રુવમાત્માસ્તિ રાધિકા. કૃષ્ણની આત્મા રાધા છે. તસ્ય દાસ પ્રભાવેણ વિરહોસ્માન સંસ્પૃશે. તમે રાધિકાને કહો ને કે પ્રભુ દેવી ઠાકોરજીને જરા કહો ને તો એનું એ માનશે. અને એટલા માટે આ મોહિની અવતાર જ્યારે થયો ત્યારે બધા દેવતાઓએ જોયું, પણ નારાયણ છાનામાના બેઠા. શું કામ? બધાની સામે મોહિનીએ જોયું, નારાયણની સામે જોયું, પણ નારાયણ નીચું જોઈને બેઠા છે. દેવી વિચાર કરે કે આ બધાય મારી સામે જોવે છે મને પરણવા માટે, અને આને પણ કાંઈ વાંધો નહીં, બીજા બધા ગુણ તો સારા છે, શણગાર સજેલા છે અને રાજા જેવા લાગે છે અને છે સશંખ ચકરમ. ખાલી એક અવગુણ છે, એનામાં ગુણ અવગુણ તો છે જ. હું એની સામે જોઉં છું, જોતાય નથી, પણ એ તો હું લગ્ન કરી લઈશ, પછી હરખું કરી દઈશ. સમજાય છે ને? એ મોહિની અવતાર વખતે ઠાકોરજીએ હામું ન જોયું, એટલે પછી રાધાના ચરિત્ર વખતે ઠાકોરજીએ એના વગર ક્યાંય પગલું નથી ભર્યું. અને કોઈની સેવા છે ને ભાઈ,
કોઈનું ઋણ ભગવાન રાખતો નથી. કોઈનું ઋણ રાખે નહીં ગિરધારી, વ્યાજ સહિત આપે મુરારી. હા, વ્યાજ સહિત આપે. માગો 20 આપે 30. જય દ્વારકાધીશ. યા લક્ષ્મીજી નારાયણના ચરણ દબાવતા હતા. એ જ લક્ષ્મીજી રાધિકા બનીને આવ્યા ત્યારે એના ચરણ કૃષ્ણએ દબાવ્યા. એટલે આ જન્મમાં પતિની સેવા પત્ની કરે તો ઓલા જન્મમાં પતિનો વારો પત્નીની સેવા કરવાનો આવે. હા, એટલે ટ્રાય કરવી. તમારે તમારે જો હું એક આઈડિયા બતાવું. હા, તમને એમ લાગે કે મારું માનતા જ નથી તો આ જન્મમાં પગ દબાવો, ગળા સુધી નહીં પહોંચતા, અને પછી જુઓ આવતા જન્મમાં એ તમારા ચરણ દબાવશે. પણ આ જન્મમાં ટ્રાય કરજો. ભગવાન કોઈનું ઋણ નથી રાખતો વાલા. કારણ કૃષ્ણની આત્મા રાધા છે, પ્રેમની ધારા એ રાધા છે. વૃષભાનું એવી દીકરી માંગી, બ્રહ્માજીને યાદ કરાયું. બ્રહ્મદેવ પેલા મોહિની અવતાર લઈને ગયા છે, પછી દેખાણા જ નથી. એને કયો તો ખરા દીકરી બનીને આવે. બ્રહ્માજી કે હું કહું તો કે મને તમારા ઉપર વિશ્વાસ નથી, તમે પ્રમાણ આપો. તો કે કામ કરો, બરસાના પર્વત છે ને એ બ્રહ્માજીનું સ્વરૂપ છે. બ્રહ્માજી કે હું અહીંયા બેસી જાઉં, બસ એને હું અહીંયા બોલાવીશ. એટલે પછી બ્રહ્માજીએ નારાયણને કહ્યું, અને નારાયણ પોતે એ દીકરી બની અને પાછા એની જ શક્તિ, આહ્લાદની શક્તિ એની અંદર પધારી છે. આ રાધિકાનું સ્વરૂપ. એટલા માટે બે એક નથી, અલગ નથી, એક છે. અને એવી રાધાને જોઈએ ને, રાધાને કૃષ્ણને આપણે છે ને વર્ણવી એવા દીધા કે રાધાને કૃષ્ણ જેવો પ્રેમ. પણ કેવો પ્રેમ છે એ પ્રેમ એટલે શું? એ અનકન્ડિશનલ લવ કહેવાય એની અંદર. અને પ્રેમનો માર્ગ છે ને છે ઓનલી વન વે, નો ટુ વે. હા, એમાં બે રસ્તા જ નથી, એક જ રસ્તો. પ્રેમ ગલી અતિ સાકરી, જામે દો ન સમાય. પ્રેમની ગલી એવી છે, એમાં એક જ હોય, તું. એમાં હું આવે જ નહીં. અને રાધાના કૃષ્ણના નામે તમે અનેક એવા અપવાદો ઉઠાવ્યા સંસારમાં કે રાધા અને કૃષ્ણ પ્રેમ કરતા હતા ને. પણ રાધા અને કૃષ્ણના પ્રેમની અંદર કોઈ પણ પ્રકાર વિકાર ક્યાંય નહીં જોવા મળે. હું ઘણી વાર કહું, ભગવાનના નામે આપણે કરીએ ને એ ચાલે, પણ ભગવાનના નામે આપણે ચરીએ ને એ ન ચાલે. ભગવાનના નામે કરીએ ને તો કંઈક સારું થાય, પણ ભગવાનના નામે ચરીએ ને તો એમાં તો દુર્ગતિ થાય. તો એ રાધિકા. અને બહુ અદ્ભુત પ્રસંગ છે. એ રાધિકા પહેલી વાર કૃષ્ણને ક્યાં મળ્યા? વૃષભાનુને ત્યાં જન્મ લીધો પછી ક્યાં મળ્યા? એક વખત યમુનાના કિનારે રાધિકાજી પાણી ભરવા માટે આવે છે, અને ત્યાં કૃષ્ણ ગાયો ચરાવે. પહેલી જ મુલાકાતો. હા, બુજત શ્યામ કૌન તું ગોરી. પૂછ્યું કનૈયાએ, તમે કોણ છો દેવી? આટલું બધું સ્વરૂપ, આટલું બધું રૂપ, આટલા બધા રૂપાળા, તમારા તરફ મારું મન ખેંચાય છે, આપ કોણ છો? અને હવે કૃષ્ણની ઉંમર કેટલી? 4 વર્ષ. અને રાધિકાની ઉંમરે, હવે નાના નાના છોકરા અમુક વાત કરતા હોય ને જોવા જેવું હોય. એ સામેવાળાને પૂછે ને, હું તો તારા કરતા મોટો છું, તારા કરતા હું ડાયો છું. હવે આપણને ખબર જ હોય કોણ કેટલો ડાયો છે. પણ જ્યારે નાનું છોકરું બીજાને પૂછતું હોય તો એના મનમાં એ મોટું જ સમજતું હોય. શું કામ? કે એની અંદર નિખાલસતા હોય, એટલા માટે. એટલે કનૈયાએ પૂછ્યું, બુજત શ્યામ कौन तू गोरी, कहाँ रहती काती है
बेटी कहाँ रहती काकी है बेटी देखी नहीं कहूँ ब्रज खोरी देखी नहीं कहूँ ब्रज खोरी जत श्याम कौन તું ગોરી ક્યારે દેખાયા નથી આપ કોણ છો દેવી અને અહીંયા શું કામ આવ્યા છો શું કામ પધાર્યા છો અહીંયા અને અહીંયા આ યમુનાના કિનારે કહી કો હમ બ્રજ જન આવતી खेलती रही आपनी पोरी सुनत रहती श्रवण नंद ढोटा सुनत रहती श्रवण नंद ढोटा करत फिरत माखन दधी खोरी जत श्याम कौन તું પૂછ્યું રાધિકા ને કનૈયા કે દેવી આપ કોણ છો તો કે હું તો વૃષભાનુની દીકરી છું તો અહીંયા શું કામ આવ્યા અરે અહીંયા આવવાનું કંઈ કામ નથી અને અહીંયા આવીને કરવું શું બોલે કેમ એવું કેમ બોલો છો તો કે એવું સાંભળવામાં આવ્યું છે કે અહીંયા નંદનો છોકરો બધું ચોરી લે માખણ ચોરે દહીં ચોરે મિશ્રી ચોરે અને ક્યારે હું ચોરે એ કાંઈ નક્કી નહીં એટલે અહીંયા અવાય નહીં ને અહીંયા તું તો નથી ને કનૈયો મનમાં વિચાર કરે કે પહેલી જ મુલાકાતમાં હું કહી દઉં કે હા હું એ જ છું તો એટલે એણે શું કીધું કનૈયો બોલ્યો છે मैंने कहा ચોરી કીની મેં તારું શું ચોર્યું એ તો મને કે તે સાંભળ્યું છે હું જ છું પણ મેં તારું હું ચોર્યું એ તો કે ખેલન ચલો સંગ મિલી જોરે ખાલી મારે તારું એટલું કામ છે મારી યારે રમવા ચાલો સુરદાસ પ્રભુ રસિક શિરોમણી સુરદાસ પ્રભુ રસિક શિરોમણી બાતન ભૂરઈ રાધિકા ભોરી ભુજત શ્યામ કૌન કનૈયો તો એક તો ચતુર બોલવામાં માહિર એને કોઈ પહોંચે નહીં એવી ભૂલવી અને રાધાજીને હાથ પકડીને રમવા લઈ ગઈ હવે પહેલી મુલાકાતમાં હાથ પકડીને સીધા રમવા પણ નિખાલસ રાધિકાનું પાત્ર અદ્ભુત છે આજે રાધાષ્ટમી છે એટલે મને આ એક પદ યાદ આવ્યું આપણે કથા તરફ પ્રયાણ કરીએ આગળ ટૂંકમાં રાધાષ્ટમીની આપને સર્વને વ્યાસપીઠ ઉપરથી વધાય અને સાંજે તો ઠાકોરજી આવવાના જ છે એટલે રાધિકા આવે આવો કાલની ચરિત્રની કથા ભરતજીનું ચરિત્ર ચાલતું હતું રહુગણને ઉપદેશ આપતા કે રાજા આ શરીરની સાથે આત્માને કંઈ લેવા દેવા નથી એ ચર્ચાઓ કાલે આપણે કરતા હતા ભગવાન વારંવાર આ મનુષ્યનો દેહ કોઈને આપતો નથી અને રાજા કષ્ટ પડે ને તો શરીરને પડે આત્માને કંઈ લેવા દેવા નથી અને વાત એ સાચી તપેલી હોય રહુગણે પૂછ્યું મહારાજ તપેલી હોય તપેલીમાં પાણી મૂકીએ પાણીમાં ચોખા નાખીએ તો બફાઈ જાય કે ન બફાય તો કે હા ભરતજીએ કીધું એમાં પથ્થર નાખો તો કે એ ન બફાય કારણ કે ચોખા છે પાણી છે
તપેલી છે એ બધું એક સંવર્ગનું છે, પણ પથ્થર છે તો કે એ સંવર્ગનો નથી. એમ દુઃખ થાય તો શરીરને, આત્માને કંઈ થાય. અને તમને એક ઉદાહરણ તરીકે સમજાવું કે તમને પગમાં કંઈ વાગ્યું, પગમાં વાગે, હાલતા ચાલતા આપણને દુખે, તો આપણે શું કહીએ? મારા પગમાં દુખે. કોઈએ એવું કીધું કે મારા આત્માને દુખે? તમને હાથમાં કંઈ વાગે, હાલો આપણે સબ્જી સમારતા હોઈએ અને ચપ્પુ વાગી જાય, તો ચપ્પુ વાગે તો પહેલાં આપણે શું કહીએ? મારી આંગળીમાં દુખે. કોઈએ એવું કીધું કે મારા આત્માને દુખે? નહીં. કેમ કે શરીરની સાથે આત્માને લેવા દેવા જ નથી, એ પર છે. એટલે રાજા તું જે કહે છે એ આત્માથી પર છે, શરીરથી પર છે. એટલે જે દુઃખ થાય એ આત્માને થાય, શરીરને ન થાય. પછી તો રહુગણે ભરતજીના ચરણમાં વંદન કર્યા, જ્ઞાન લીધું અને રહુગણ ગયો. એ ચરિત્રમાં આગળ જોઈએ. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રાજા, સત્સંગથી રાજાનું કલ્યાણ થયું. ત્યારબાદ ખગોળ અને ભૂગોળનું વર્ણન છે, 28 પ્રકારના નરકોનું વર્ણન છે. બહુ અદ્ભુત કથાઓ છે બધી. 7 દ્વીપોની ચર્ચા છે, જંબુદ્વીપ, શાર્કદ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાલ્મલી દ્વીપ, પ્લક્ષદ્વીપ અને પુષ્કરદ્વીપ. આપણે કયા દ્વીપમાં રહીએ છીએ? ભૂદેવ સિવાયના અહીંયા બધા બેઠા છે, એને ખાલી હાથથી આંગળી ઊંચી કરીને જવાબ આપજો. આપણે કયા દ્વીપમાં રહીએ છીએ અત્યારે? દર વર્ષે બ્રાહ્મણની પાસે પંચાંગ ઘરમાં એકવાર વંચાવું. અને આપણે બધા એટલા બધા ગરીબ થઈ ગયા છીએ ને કે 500 રૂપિયાની નવા પિક્ચરની ટિકિટ લઈ શકીએ છીએ, પણ 20 રૂપિયાનું પંચાંગ નથી લઈ શકતા, એટલા ગરીબ છીએ. જંબુદ્વીપમાં રહીએ આપણે. કયો દ્વીપ? જંબુદ્વીપ. એ 7 દ્વીપો છે. કયા કયા? તો કે જંબુદ્વીપ, શાર્કદ્વીપ, કુશદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાલ્મલી દ્વીપ, પ્લક્ષદ્વીપ અને પુષ્કરદ્વીપ. હવે એની વિશેષતા કઈ? જંબુદ્વીપ કોને કહેવાય? આખું વર્ણન સુખદેવજી મહારાજે લખ્યું છે. જંબુદ્વીપ એટલે, અને આ સંશોધન મેં સાંભળ્યું હતું, જો શક્યતા હશે અને ઠાકોરજી કૃપા કરશે તો મહાદેવભાઈ મહેતા, ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, એમણે બહુ સરસ એની વ્યાખ્યા કરી હતી. એમાંથી મેં થોડાક અંશો લીધા છે આમાં. જંબુદ્વીપ એટલે યુરોપ અને એશિયા, એની વચ્ચે તમને જે ખારો સમુદ્ર દેખાય એને જંબુદ્વીપ કહેવાય. જંબુદ્વીપની નિશાની કઈ? તો કે જ્યાં ખારો સમુદ્ર હોય એને જંબુદ્વીપ કહેવાય. આપણે કહીએ ને પેલા દૂધ જેવો સમુદ્ર ને ઘી જેવો સમુદ્ર ને મદિરાનો સમુદ્ર ને દહીં જેવો સમુદ્ર ક્યાં છે? તો કે છે. આપણને એની વૈવિધ્યતા ખબર પડે તો અત્યારે આ ખારો સમુદ્ર જે દેખાય છે, આપણે દરિયા કિનારે જ બેઠા છે, એ જંબુદ્વીપની નિશાની છે. બીજો શાર્કદ્વીપ, એ દહીં જેવો છે. ત્યાં બરફની મોટી મોટી પાટો એ દરિયામાં જોવા મળે, એ એને કહેવાય શાર્કદ્વીપ. એને હિમશૈલ કહેવાય. એ ક્યાં છે? તો કે દક્ષિણ મહાસાગર, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયામાં આવેલો છે. એને ઇંગ્લિશમાં તમે ગૂગલ ઉપર સર્ચ મારશો તો આવશે, આઈસનબર્ગ એવું લખશો એટલે અંદર દેખાશે. મારા ઉપર વિશ્વાસ ન હોય, સુખદેવજી ઉપર વિશ્વાસ ન હોય, વ્યાસજી ઉપર વિશ્વાસ ન હોય તો ગૂગલ બાબા ઉપર કરજો, પણ કરજો. ત્રીજો કુશદ્વીપ, એ આવ્યો દક્ષિણ અમેરિકા. ત્યાં ઘી જેવો સમુદ્ર છે. જે સમુદ્રમાં ઓછી ખારાશ હોય એ ઘી જેવો હોય. ત્યાંનું પાણી ઘી જેવું લાગે અને એ થોડોક પીળાશ પડતો હોય. તમે નેટ ઉપર સર્ચ મારો ને તો હર્ષણની ખાડી, જે ઇતિહાસો જાણતા હોય એ લખજો. હર્ષણની ખાડી લખશો એટલે એ તમને બતાવશે. ચોથો ક્રૌંચદ્વીપ, એ ક્યાં છે? તો કે ઉત્તર અમેરિકા. એમાં પાણી સફેદ હોય એ સમુદ્રમાં. પછી શાલ્મલી દ્વીપ,
શાલમલી દ્વીપ ક્યાં? તો કે ગ્રીનલેન્ડ છે. ત્યાં સમુદ્ર મદિરા જેવો છે, લાલ કલરનું પાણી દરિયાનું દેખાય. પછી પ્લક્ષદ્વીપ એ ન્યુઝીલેન્ડમાં આવે, દક્ષિણ ભાગમાં. એન્ટાર્કટિકા અને વિક્ટોરિયાની વચ્ચે એ ન્યુઝીલેન્ડમાં આવેલો છે, અને શેરડીના રસ જેવો છે. આપણે કહીએ ને ઇક્ષુસાર, ઈ આ. પછી પુષ્કર દ્વીપ એ આફ્રિકામાં છે, મીઠા પાણીનો સમુદ્ર. તમે આફ્રિકા જાઓ તો મોઝામ્બી જજો, ત્યાં જે દરિયો છે એમાં પાણી મીઠું છે, અને જે જગ્યાએ જે વસ્તુ વાવવાથી તરત ઉગી જાય ત્યાં સમજી લેવાનું કે આજુબાજુમાં પાણી મીઠું હશે. આ દ્વીપોનું વર્ણન છે, નદીઓનું વર્ણન છે, સૂર્યમંડળનું વર્ણન છે, ચંદ્રમંડળ, આખું પૃથ્વીનું વર્ણન, ખગોળ ભૂગોળનું આમાં બતાવ્યું છે. નવખંડનું વર્ણન છે, હરિવર્ષ ખંડ, કેતુમાલ ખંડ, રમ્યક ખંડ, હિરણમય ખંડ, ઉત્તર કુરુ ખંડ, કિમપુરુષ ખંડ અને ભારત ખંડ. આપણે કયા ખંડમાં રહીએ છીએ? ભારત ખંડ. હરિવર્ષ ખંડની અંદર ઋષિ ભગવાનની પૂજા થતી, કેતુમાલ ખંડમાં કામદેવની પૂજા થતી, રમ્યક ખંડમાં મત્સ્યનારાયણની પૂજા થતી, હિરણમયી ખંડની અંદર કુર્મનારાયણની પૂજા થતી, ઉત્તર કુરુ ખંડની અંદર વરાહનારાયણની પૂજા થતી, કિમપુરુષ ખંડની અંદર રામચંદ્રની પૂજા થતી, હનુમાનજી કરતા હતા, અને ભારત ખંડની અંદર અત્યારે નર નારાયણ એટલે કે બદ્રીનારાયણની આપણે પૂજા કરીએ છીએ. ભારતની બહુ પ્રશંસા કરીશ વ્યાસજી. આમાં ભારતમાં 3 વસ્તુ દુર્લભ છે: યજ્ઞ, ઉત્સવ અને સંત. આમાં લખ્યું છે, તત્રાપી ભારતમેવ વર્ષમ કર્મ ક્ષેત્રમન્યાન્યષ્ટ વર્ષાણિ સ્વર્ગેણામ પુણ્યશેષોપભોગ સ્થાનાની ભૌમાની સ્વર્ગપદાની વ્યપિદશંતિ.